હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આ અમારા ફર્સ્ટ વ્લોગમાં. તો આજે અમે આવ્યા છીએ ઘોડી આંકવા સુરતમાં. આ રે આપણી ઘોડી, આ રહ્યા આપણા બધા મિત્રો. તો આજે આપણે ઘોડી છોડવાની છે, તો બન્યા રહ્યો અમારા વ્લોગમાં. મિત્રો હવે આપણે વછેરી પાસે જઈએ છીએ. આ રે આપણી વછેરી. હવે પકડવી તો બહુ મુશ્કેલ છે અને અત્યારે આ પાણી ભરેલું છે અને એ વછેરી હાથમાં આવે એમ નથી. कौन है ये लोग कहां से आते हैं ये એટલે જોઈએ આપણે હવે શું થાય. આપણી વછેરી છે. હાલે બેટો, આ રહી વછેરી. જોવો મિત્રો કેવી આમ અજડાઈ કરે છે, જોવો તમે. ભાગે છે, પાસે નથી જવા દેતી. હવે આને પહેલી વાર રોકડું ચડાવવું છે, દોરીમાં નાખવી છે, પણ આ હવે ચોકડું લઈ લે તો ભેગું થાય, બાકી તો કાંઈ નથી. આપણું ફાર્મ છે સુરતમાં. આ રે જમીન આપણી, આમાં જીંજવો વાવીએ છીએ. એટલે હવે કોમેન્ટ બમેન્ટ કરજો મિત્રો કે હવે આને કેમ દોરીમાં લેવી ને આને કેમ પકડવી. અમે તો નવા નિહાળ્યા છીએ આમાં, એટલે આપણું ભેગું નથી થાય એમ. હાલે બેટો, બસ. જો મિત્રો આપણે બધા હવે બેઠા છીએ, ઘોડીને છોડવાની ટ્રાય કરી છે ને આપણા હર્ષલભાઈ અત્યારે ઘોડીને રોજીને પકડી છે. હવે ચડાવવા દે તો આ રોજી વછેરી છે, એની વછેરી છે બ્લેક કલરની. આજ એને મોરી પહેરાવવાની હતી અને આજ પહેલી વાર ઢોકળું ચડાવવાનું હતું. તો આજ અમે સક્સેસફુલ થઈ ગયા છીએ એમાં, અને આજ મોરી ચડાવી દીધી છે ને પહેલી વાર લગામે ચડાવી દીધી છે. અને અમે છોડીને બધા મિત્રોએ ફોટા પણ પાડેલા અને બહુ એન્જોય કરેલો. મિત્રો આપણે પુનિતભાઈ કંઈક કહેવા માંગે છે. બોલો બે શબ્દ બોલો ભાઈ. નો આવડે. વરે મહારાજ વરે બાકા જીકી બોલાવે મારો બાપ. વછેરી નહીં મજા આવે. આજ પહેલી વાર લગામ ચડાવી, મોરી ચડાવી પહેલી વખત. ને રોજી ને છોડી છે, આ બાજુ રોજી છે. જોવો રોજીને ઘટે કાંઈ ન ઘટે હો ભાઈ. ઉભો રે હવે ઉભો રે. હા બાવરી, હા બાવરી, હા. ભાઈઓ આજ ઘોડે જોવા આવ્યા હતા, બહુ એન્જોય કરી. પછી આજ ભાઈ અમારે એક ભાઈ નીણ લેવા આવ્યા હતા, તો એનું ટ્રેક્ટર ક્યારુંનું નીકળતું નથી. તો જોવો ક્યારું ના એ બધા કાંઈ કરે છે પણ નથી ભેગું થતું. ટ્રોલી ને ટ્રેક્ટર ને બધું હલવાઈ ગયું છે. આ આપણી વછેરી છે. વછેરી જોવો અત્યારે ફૂલ વરસાદની મોજ કરે છે. જો એની કાનહોરી તમે જોવો ખાલી. ટ્રેક્ટર સાઈડમાં લઈ લીધું છે ને આપણા હર્ષલભાઈ હવે માણકીને લેવા જાય છે. કાઢવી પડે એમ છે. સવારની વરસાદમાં એ જોજો માય તમે સ્લીપ નો મારતા. હવે માણકીને સાફ કરે છે હર્ષલભાઈ. જોઈ લ્યો એની માણકી. હર્ષલભાઈ પહાડિયા હલવાણા. જો મારી
આવતા તો હવાઈ ગયું પણ હવે શું કરવું હાલો. ઘરની વાદ્ય સીણા ઉપાડવા રિવેશ લેવા મદદ કરો. એવું થયું. જો અમારા પુનિતભાઈ જોવો તમે ખાલી એની કટ જોવો રિવેશ ક્યાં રિવેશ ચડાવું હા. રિવેશ નો ચડે રિવેશ બે હવે મથે છે હા આ પેલા જરી કમાવાડે ને હા. રિવેશ આમ બીયો જાય હા ભાઈ પુનિતભાઈ કે એમ કરો ખેતરમાં લાવ. ખેતરમાં પછી આપણે નથી બંકો આયા દાન થઈ જાય એને કરતા પાછળ ખેંચ. હાલો તમે કયો એમ આવા દ્યો હાલો રાખો ખાલી હાલો આવા દ્યો બહુ લઈ ઉભા રહી પુનિતભાઈ જોવો અમારે ખાલી હલવાઈ હા હવે બ્લોક બંધ કરો ને કે આપણો બ્લોક મિત્રો હું તમને કહેતો હતો કે ઓલું ટ્રેક્ટર આજ હલવાઈ ગયું છે તેને આપણે આ બીજું ટ્રેક્ટર આવી ગયું છે કાઢવા. જો તાણીઓ બાણીઓ કમ્પ્લીટ છે ને હર્ષલભાઈ આવી ગયા છે કાઢવા. ડ્રાઈવર છે હર્ષલભાઈ. તો હવે આજ શું થાય જોઈએ હર્ષલભાઈથી ટ્રેક્ટર. વાડીની હા એમ આમની મોજ આ જ છે હાજી. તો મિત્રો હું આજ હર્ષલભાઈ કરે એ આપણે જોઈએ. આ ટ્રેક્ટર મહિન્દ્રા આવી ગયું છે. તો ડ્રાઈવર આપણે હર્ષલભાઈ છે લઈને આવી મારે ગયા બુલેટ કાઢવું છે તો હવે આને સાઈડમાં લેવું જ જોઈએ ને. છે. બાકી બુલેટ કેમ કાઢ્યું? બુલેટ કાઢવાનું. તો જોવો હવે હર્ષલભાઈ અંદર તો જાય એમ નથી ટ્રેક્ટર. હવે શું કરે હર્ષલભાઈ? આ જો શેરડી ઊભી છે. આ તમને અમારી વાડીનો વ્યૂ બતાવું. ઓલા ભાઈ છે ને એને બોલાય તો ને કે આગળ લેવું. તો હવે જોઈ લ્યો ભાઈ ઘરે જઈએ છીએ. તો આજ બહુ મજા કરી. ડ્રાઇવિંગ કરે છે ને એટલે કાંઈ ન ઘટે વાલા. ઘટે તો જિંદગી ઘટે. આજ મજા જ આવી ગઈ હો. એનો તમે મજા આવી ગઈ. તમે આ નજારો જોવો, વ્યૂ જોવો તમે ખાલી અહીં સુરતનું. અત્યારે ચોમાસાનો માહોલ છે, થોડું તકલીફ વાળું છે. વિસ્તારમાં આવ્યા છીએ. બરોબર સુરતની બારોબાર આવ્યા છીએ. અત્યારે થોડુંક તકલીફ વાળું છે કારણ કે અત્યારે ગારો ને એવું બધું હોય એટલે મશીનને આજે છોડી હતી. એ રીતે બહુ મજા કરાવી અમને. બહુ મજા આવી. અને બહુ ફોટા પાડ્યા, બહુ